તો પણ મારું કહેવું છે બધા માટે કરીને ભવિષ્યમાં આવનાર સમયની અંદર બધાને તકલીફો પડે એટલે આપ સૌ સાથે મળીને તાલુકા પંચાયત બનાવો. આપણા નાના લોકોનું કામ એ તાલુકા જિલ્લા પંચાયત પૂરું સીમિત હોય. આજે હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો ખાસ મુહૂર્ત કર્યું એટલે એ રોડ થયો. આપણે ચોટીલવાળો કર્યો, આપણે દૈયપવાળો કર્યો, એવા અનેક રોડો દ્વારા હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા. આ એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે. આ દોડવાની અંદર આ કામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આવ્યા. હું આવતી એટલા નથી આવ્યા ને એટલે જેને મને ઉલડી વોટ આલે ને એને કહેજો કે ના તમે બધા કોનાની લંકા બનાવવાના હતા એ હજી સુધી તો કાંઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્ય મુખ્યમંત્રી બધે વાયદા આજે આવી ગયા છે અને બધાને બોલાવીને કીધું હતું. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જ્યારે ચૂંટણી હોય એ ટાણે બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરીને આપશું એવું છે ને. અને મારું શું છે હીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે એટલે તમે અમારા ભેગા આવી જાઓ એટલે બધું કામ થશે. તો તરીવર્ષી એમની સરકાર લે તો તરીવર્ષી કામ. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવના વર્તમાન ધારાસભ્ય 1.5 વર્ષથી લોકો સમક્ષ દેખાયા ન હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે આ નિવેદન સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ધરણીધર તાલુકાના તળાવ શીતળા માતાના મંદિરમાં યોજાયેલી એક સેન્સ પ્રક્રિયા દરમિયાન આપ્યું હતું.